તો રાતની રોટલી વધી હતી તો આપણે બનાવવાનો હતો રોટલીનું છાશવાળું શાક. કોને ભાવે છે મને કહેજો, કેમ કે હું પપ્પા હતા, જો પપ્પા ખમણ લાવતા તો નાના દીકરી બે ખમણ ખાતા હતા અને પપ્પાએ કેરી કટ કરી દીધી, કેમ કે આપણે મસાલાવાળી કરવાની છે ને. હા, અને આવી ગયું આપણું રોટલીનું શાક. મેં કીધું ખાઈ લઉં, પણ હું થાકી એટલી ગઈ હતી, કેમ કે મમ્મી નથી એટલે કામમાં લોડ પડી જાય. અને મારા બેન જો નાઈને મસ્ત મજાનું માથે ટુવાલ પહેરી લીધો હતો અને નખરા કરતું હતું ને બે ગઈ હતી ગાડી લઈને રમવા. અને 4:30 થઈ ગયા હતા, પણ એને તો ઊંઘ આવે. મને કેટલી ઊંઘ આવતી હતી. પછી હું સૂતી નહીં અને કરી નાખ્યું દૂધ ગરમ કરીને મેં કીધું આજ તો કાંઈ રસોઈ બનાવ નથી, આજ જવાનું છે આપણે બહાર જમવા. યાસ. અને ગટ્ટુ જો રમતું હતું, મેં કપડાં ફોલ્ડ કરી નાખ્યા ને હરી સૂઈ ગયા હતા. 7 વાગી ગયા હતા. મેં કીધું ભલે ઘડીક સૂતા. અને ગટ્ટુના ફ્રેન્ડ આવ્યા હતા, એને તો મજા જ પડી જાય, એના ફ્રેન્ડ આવે એટલે ધમ પછાડા જ કરે બોલ. અને નીકળી ગયા અમે બહાર. ક્યાં ગયા? અમે સીધા ગયા મેકડીમાં, કેમ કે અમારા બેનને તો ફ્રેન્ચ ફ્રાય ખાવી હતી. યસ, ની ફ્રેન્ચ ફ્રાય ખાય તો પછી મારે બર્ગર ખાવાનું. તો જો મનોજભાઈ અમારી હારે હતા ને, અમારી બધું ફ્રેન્ચ ફ્રાય બર્ગર આવી ગયું. તો ગટ્ટુ કેચઅપ હાથમાં લઈને ચોટાડીને ખવડાવતી હતી. હરી ક્યાં તમે આ મા દીકરી બે શું કરો છો? અને બહાર ગયા તો બાપ દીકરી ઘડીક બે રેમાં. પછી અમે કીધું હાલો હવે જવાનું છે. હવે નીકળી ગયા પૂણા ગામ સીધા મારા સાસુને ઘરે, કેમ કે મારા દાદા આવ્યા છે ને ઓપરેશન કરાવ્યું છે આંખનું, તો ખબર કાઢવા જવું પડે ને. તો જો અમારા બેન ત્યાં જઈને ધમપછાડા ચાલુ કરી દીધા ને હરી માવો ચોડતા હતા. અને અમારા બેનને દાદારે રમવાની મજા આવી ગઈ. આખા ઘરમાં હડિયા પાર્ટી કરતું હતું. ફૂલ વ્લોગ જોઈ તમારી ચેનલમાં આવી ગયું છે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.